प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। અનાવિલ મિત્ર મંડળ અમદાવાદ, પોલો જંગલ અને અતુલ્ય વારસો। આ યુવા પાકના કાર્યકરો એમની ટીમે પ્રવાસને ખાલી ફરીને આવતું રહેવું એવું નહીં, પણ વધુ મનોરંજક બને અને આપણે બધા એકબીજાને વધુ નજીકથી મળીને ઓળખી શકીએ એવી રીતની થીમ બનાવીને આયોજન કર્યું છે એ લોકોએ। આપણે એમની જે આયોજન છે એમાં આપણે સહકાર આપીએ।
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પૂર્વ વિભાગમાં અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે સ્થિત રમણીય અને સુંદર સ્થળ એટલે પોલો. ખડખડ વહેતી હરણાવ નદી આ સ્થળની સુંદરતા વધારી રહી છે. આ તાલુકામાં 289.02 ચોરસ કિલોમીટર વિસ્તાર ગાઢ જંગલોથી છવાયેલો છે. કુદરતની સુંદરતાના હસીન નજરાણા સ્વરૂપ આ સ્થળના ડુંગરો, જંગલો, ઝરણાઓ અને હરણાવ નદીના પટનું દ્રશ્ય નયનરમ્ય અને આહલાદક છે. આ જંગલોમાં 44 જાતના વિવિધ પ્રાણીઓ જેમ કે રીંછ, દીપડા, ચોસિંગા વગેરે, કલકલિયો, ખેરખટ્ટો, ચિલોત્રો, ઘુવડ જેવા વિવિધ 264 પક્ષીઓ તેમજ ઘણા સરીસૃપ પ્રાણીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત 400થી વધુ જાતની વનસ્પતિઓ તેમજ ઘણી ઉપયોગી વનસ્પતિઓ પ્રાપ્ત થાય છે. પ્રાચીન યુગમાં પોળો સમુદ્ર નગર હતું, જ્યાં પ્રથમ પડિહાર વંશના અને ત્યારબાદ અહીં રાઠોડ વંશના રાજવીઓ રાજ કરતા હતા. પડિહાર રાજાઓએ એમના શાસનકાળ દરમિયાન અહીં ઘણા જ ઉત્કૃષ્ટ પ્રકારના સ્થાપત્યનું નિર્માણ કરેલ છે, જેમાં ઘણા જૈન મંદિરો, શિવ મંદિરો છે. આ બધા જ મંદિરોનું નિર્માણ 11મી થી 15મી સદીમાં થયેલ હોવાનું મનાય છે. આમ આ વિસ્તાર માત્ર શિલ્પ સ્થાપત્યોમાં જ નહીં પરંતુ વન્ય વનરાજીમાં પણ ઘણો જ સમૃદ્ધ હોવાનું જણાય છે. અનેક વંશજોના રાજાઓના ઇતિહાસ અને શૌર્ય કીર્તિની આ ભૂમિ સાક્ષી બની રહી છે. આ ભૂમિની સુંદરતાને, પ્રાચીનતાને અને શિલ્પ સ્થાપત્યોના ભવ્ય વારસાને જોવા જેવો અને અનુભવવા જેવો છે.
તે મને ધક્કો માર્યો. તને શું કીધું તું? લોલીપોપ ખવાય તો કેમ લીધી? અંકલે આપ્યું એમ. ના ફેંકી દેવાની. કેટલી વાર કીધું કે સીધું ઘરે આવવાનું? કેમ રમતી હતી? હા, એના બાપે એને બગાડી કરેલી છે. મમ્મી કેવું કરે છે? ચાલ તારે નાસ્તો કરવાનો છે હવે. શું ખાવું છે? બિસ્કિટ ખવાય? મેદો આવે, મેં તને કેટલી વાર કીધું? તને જીરા વિજાવાળી પૂરી આપું? ના, મને ક્રીમ વાળી બિસ્કિટ. ના, ગળું બેસે. મારું છે. આ બધું એના બાપે કરેલું છે. બહુ બગાડી કરેલી છે. જો આ રૂમાલ નથી, આ રૂમાલ છે ને કે માંથી નીચું રૂમાલ યુઝ કરવાનો. હા, બસ હવે ભણવા બેસવાનું છે. હવે રખડવાનું નથી. મમ્મી કાલે ના, ચાલો આવી જાઓ અમારી ટીમમાં આવી જાઓ. અમારી ટીમ વાળા જ છે. ગુડ. धिन तड़ाक आजा उड़ के सराट पैरों से बेड़ी जरा खोल डाल संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय 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 धम धाय. रे खट खट हाँ खट खट बाज 10 तक वो न अब तक आया रे तब से हाँ कब से हाँ देखी राह के अब तू खोल बाहें आजा. उमड़ घूमे रे मचले रे मोरा मन गूंजे रे बालम के बोल गाड़े संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़े संग ढोल बाजे धाय 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 धम धाय. मेरा 16 का डोला 46 की छाती सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. मजी सटक लिए 16 का डोला 46 की छाती सीधी बात बोलूं बातें घुमानी नहीं आती. मजी सटक लिए जिगरा है टाइगर दिमाग से हाइपर पता मजी सटक ली तो गोली मारू जैसे स्नाइपर. मजी सटक लिए मारे जैसे स्नाइपर. यस मेरा बदमा है टाइगर मेरा बदमा है टाइगर.
હું માનું છું જે મિત્રો આ પ્રવાસમાં જોડાયા તેમનો આ અનુભવ અવિસ્મરણીય રહ્યો હશે.